નમસ્કાર દર્શક મિત્રો, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ આજના સમાચારની તો મુન્દ્રા તાલુકાના ટુંડા ગામે મળદ પીર દાદા હજુરી પીર દાદાની ધાર્મિક યાત્રા પ્રસંગે ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા। મળદ દાદા સેવા સમિતિ અને મુખ્ય આયોજક મયુરભાઈ મહેશ્વરી ડીએમ સરકાર દ્વારા સવારે દાદાની ચાદર પોસીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મયુરભાઈ મહેશ્વરીના જન્મદિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશનના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 40 જેટલા દાતાઓએ રક્તદાન કર્યું હતું। બપોરે કચ્છ ગુજરાતના જાણીતા કલાકારો શંકર સીજુ, પિનલબેન પ્રજાપતિ અને નંદનીબેન કોચરાએ રાસની રમઝટ બોલાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। સમગ્ર કચ્છમાંથી આવેલા વિવિધ સમાજ અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મયુરભાઈને જન્મદિવસ નિમિત્તે સાલ, મોમેન્ટો અને પાઘડી પહેરાવી વિશેષ સન્માનિત કરાયા હતા। આ કાર્યક્રમ દરમિયાન જે પણ આવક થશે તેનો ઉપયોગ શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવશે। આ સરાહનીય નિર્ણય બદલ ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આયોજકોની મુક્તકંઠે પ્રશંસા કરી હતી। મયુરભાઈ, શું આજનો કાર્યક્રમ છે ને શું આજે આયોજનો કરેલા છે? હા, આજે આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ટુંડા ગામ મધ્યે મહેશ્વરી વિસ્તારમાં જ્યારે મળદ પીર હજુરી પીર દાદાની જે દરગાહ આવેલી છે એમનું આજે પાટોત્સવનો કાર્યક્રમ, ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો। સવારના ચાદરપોશી કાર્યક્રમ કરવામાં આવ્યો। એના પછી અદાણી ફાઉન્ડેશન પરિવાર દ્વારા સહયોગથી બ્લડ બેંકનું કાર્યક્રમ કરવામાં આવ્યું, જેમાં 40 જેટલા દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું અને એના પછી સન્માન કાર્યક્રમ અને ભવ્ય દાંડિયા રાસનો કાર્યક્રમ છે અને સાંજે પ્રસાદીનો કાર્યક્રમ છે। આજે મારો જ્યારે જન્મદિવસ છે ત્યારે પણ આ પ્રસંગે યુવાનો દ્વારા, મારા મિત્રો દ્વારા, મારા સમર્થકો દ્વારા આ જ્યારે ભવ્ય બ્લડ ડોનેટનું કાર્યક્રમ કર્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। બેન, આજે ટુંડા મધ્યે જે ભવ્ય કાર્યક્રમ છે એમાં આપ પણ કલાકાર તરીકે અહીંયા ઉપસ્થિત રહ્યા છો, તો શું કહેશો આજના કાર્યક્રમ અનુસંધાને? આજ રોજ ટુંડા ગામને આંગણે શ્રી મળદ પીર દાદાના એટલે કે હજુરી પીર દાદાના સાનિધ્યમાં મને જે ગાવાનો, મારી વાણીને શુદ્ધ કરવાનો મોકો મળ્યો છે એ બદલ તમામ આયોજક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું પણ મળદ પીર દાદાને દિલથી માનું છું, એટલે પ્રાર્થના કરીશ કે આવા નવા કાર્યક્રમ થતા રહે અને મળદ પીર દાદા દરેકને આશીર્વાદ આપે એવી પ્રાર્થના સાથે જય હિન્દ।